પાણી ચાલુ થઈ ગયું અને બાઈક આટલા મેલ્યું તો અમને પડી જશે જો વ્યવસ્થિત જગ્યાએ મેળવા દે બધું આટલે માટી વધારે ના તો ચંપલ મેળવે દે એટલે બાઈક તો ભૂઈ ના પડે વ્યવસ્થિત મેળવીને જવું પાણી ચાલુ થઈ પાવડે અંદર પડ્યો હા ફટોફટ જવા દેજે મને એક તો ચંપલ પહેરી જવા દે હું એ પાછો ગોડો એક ભૂલી જાઉં પાણીઓ બહુ ઓછું આવે હા આટલું પાણી આવે બે સાઈડથી પાણી આવે બેલી કું પેલા એ તો આ તો ખબર પડતી નહીં આ બાદ જતું જ રે ને લે હું એ હા જવા દે અંદર એના બધું પાણી જોઈ લેવા દે ચોખ્ખું કમ્પ્લીટ આવે કાડો બહુ પડી ગયો છે ધીમા ધીમા જવા દે પેલું ચેન્જ કરીને આવવાનું એટલે ફોનમાં તો તકલીફ ના પડે હા હું તો ચંપલ તો મેલીને આવ્યો બોલ બાઇક બચાવવા માટે મારા પગમાં કોટા વગાડવાનું એવું થયું એક ચારો તો પી રહ્યો હ પાણી બહુ ઓછું થઈ ગયું આટલા આવતા આવતા ચેટલું ઓછું થઈ ગયું પાણી મારે શું કરવાનું પાણી આટલું ઓછું આટલા ઓછા પાણીમાં તો ચા પી દે હજી તો ગોમમાં જવાનું હોય હું આજે ગોમમાં જઈએ ભેંસ દોઈને દૂધ ભરાય એટલી કરતો પાણી નહીં પીવા ચા લેવાની હજી લેબડો પાડવાનો એટલે આ તો પાણી હોય ને દાદા કશું કોમ ના થાય કંટાળો હોય જાય પાણીમાં હવે તો આવતી વખત પાણી વળવાનું થાય ને વખત મજૂર કરી દેવું હોય ભલે 200-300 રૂપિયા મજૂરી થાય જ ને કોઈ ચિંતા તો રહે નહીં જો આ તૂટી પાવે બધી જગ્યાએ તૂટ કરે આ વખત તો પેલી વખત તો અમે ઈંડા વાબા જ નહીં બસ ચોમાસું જ વાવવાનું રાખવું પડશે તો જ હરખે આવે તો જ્યાં છે બાજુ હો એ હેડા કે પેલા વેવાણો તો પગ ભાજી ગયો હો પણ હતી તે બોલાવા જવાનું હો વેવાનો પગ ભાગી ગયો એમાં આપણે તરત ફોન આવી જાય ઓવા તો અહીં ફોન આવ્યો કે ફોન તો ચાલુ હ તો હેડા બોલાવા જવાનું કીધું હો ભાજી ગયો પગ તે તું ચોકણ ઉભી હું આ રહી શું કે વેવાણો તો પગ ભાજી ગયો ને તે દવાખાને દાખલ કર્યો તો હાલ ફોન આવ્યો કે હાલ તમે દવાખાને આવે 2 જણો કે રે ભાઈ ઓવા તો જો બાઈક લઈને આવ્યો પણ પેટ્રોલ નહીં અંદર અને પૈસા નહીં લાવ્યો ઓછી ડાયરેક્ટ જવાનું ઓ હેડા તો પૈસા તું લેતી આવી હું તું લઈને આવી પૈસા ઓ હેડા પછી નહીં વેવન હાલ પગ ભાગી ગયો ને એટલું બધું આપણો છોકરો જાય પણ એવું ફોન આવે એવું એટલે પછી કે હાલ આવે એટલે પછી આપણે તો જવું પણ હું તાત્કાલિક ઊંઘી થી ગયા છું તો છોકરો બે જી આવો તમે ના તમે હેડો આપણે 2 જઈએ આપણે 3 જણો હું આપા 3 જણ છીએ લેડો પછી છોકરા પાંચમાં મેળવવું પડે હા તો એને પોણામાં મેલો ને આપણે 2 પેલા જઈએ પછી છોકરો જહે તો આપણે આવીએ પછી છોકરો જહે તો રાત રહો હું કો છોકરો જીવન તો હાવ લાગે આપણે ના જવાય પેલા એમ કીધું કે તમે હાલ આવો કે વિવણનો ફોન આવ્યો આ વિવઈનો પૈસા તો મંગાયા નહીં ની ના એવું તો કશું કીધું નહીં હજી એક વખત ફરીથી ફોન કરીને પૂછી લેજે ને કે ભાઈ પૈસા માટે આપણે બોલાયો ને તો ભાઈ આપણે કોઈ ગુજામ નહીં કોઈ ગાલેલા પૈસા તે લઈને જઈએ એ પણ થાસા હેડો જઈએ તો ખરા પણ હેડો ખબર ને હવા નેટ એક હપ્તો ભરવો તો 4,500 રૂપિયા તે પેલા ઇન્ના પાનથી લઈને ભર્યા હી હેડો જઈએ તો ખરા પછી વાત પછી હેડો તો ભીરે હું છોકરાને ફોન કરી દઉં હા બોલાવો ફોન કરીને કહી દઉં કે પેલા ચારામ વાળીને જવું તો ચો જ્યાં પેલા હતા લે પેલા ડોહો હતા એમને બોલાવીએ ઓ એમને 100 રૂપિયા દે રે કરશી પેલા ડાયો કાકો હતા ને એમને બોલાવીએ હા એમને ફોન હાલ દે 100 રૂપિયા રે કરશી પણ તો એમને બોલાવો ભાઈ એ છોકરાને નહીં બોલાવો પાછો છોકરો નોકરીથી ઘેર આવે ચાને પોણી વાર 200 રૂપિયાનો દાડો પડે ડાયા કાકા એ આવજો પોણી વારજો બે ચારા આવજો આવે ને એ આવી તો અગર ઉભું રહેવું પડશે ને કે ભાઈ એમને બતાવીને જઈએ ને તો બે ચાર રે વારી ને તો આપણે ફટલે જઈને આવતા રે પછી બેસી નહીં રહેવાનું કન ના તો હવે દવાખાનામાં જેટલા વાર જ્યાં ને ઉભા પગે હેડી ને કરવાનું દવાખાનામાં જેટલા વાર તો થોડી લાગે જ ને દવાખાને આપણે ચો જવાનું આવે એ તો હેરે વેવાઈ જસીબી ઓન ને લઈને તને દવાખાને તને બધી બહુ પેલી પર આપું દવાખાનામાં દાખલ કર્યા છે દવાખાને જવાનું ઘેર જવાનું હોય ના દવાખાને કીધું ના દવાખાને તો ફોન કરીને કહેજે કે ઘેર આવી હું ફોન કરું એ ભાઈ નંબર આગ તો પોકે એટલે ચોકડી આવે ફોન કરું વસ્તુ કાલું ચોડ્યું લેવા ડાયા કાકા આવજો આ બાજુ મુકા 2-4 ચારા વાજજો હું પેલા વેવાઈના ઘેર જઈને આવું દાબા એ તમે પોણત કરો મે જઈને આવીએ તો સુધી હો એ ચેપાડા વાળા 50 રૂપિયા દે તમને હા રેડો પૈસા નહીં દેવા આપણે ડાયા કાકા હું કહું જો તમે આ બાજુ આવજો આ 2-4 ચારા જો હું પેલા વેવાઈ વેવાણ પડી ગયો ને તમે ફટલે ને ઉભો જઈને આવતા રહીએ લ્યો આ પાવડો પકડો હું જઈને આવતો તું ઈ જો હેડી ને ઓયથી નેકર કે આ નહીં જાય એવું ડાય કાકા તમે આ ચારા વારજો 2 4 ને 5 ચાર લીધા તો હું ફટોફટ પાછો આવી જાઉં શું કીધું કોઈ વાંધો નહીં હા
અને કોઈ તમારે કોઈ લાવવાનું બીડીઓ તમે કોઈ લાવી કે લેતા આવું કશું નહીં લાવું ને હું એ જો ચંપલ છે ચાલ પેલા શેરા મેલીને આવ્યા બાઈક પર ઇકન બોલ હવે ઇકન ચંપલ લેવા જવાનું અરે ના મારે તો લુગડો હું બદલીને આવ્યું લુગડા બદલીને આવી ઓ હેડો અરે પછી ને એક જ પાણી ચાલુ અમને પલરી રહે તો કે હાલો બદલવા જવાનું કાકડો બદલવા જવાનું નીમો તો ટાઈમ હોય કરી નાખે તું તાર લીધે તો હવે જુજી ચોક્કસ નીકળવાનું મારે વાય કોટા હી લેડો હું હેડો કરી રહી અને નકરા કોટા હી તને કીધું હોય કે પેલા જીસીબી વાળાને બોલાવીએ અને આ બધું વારના બાર બધું વચ કરાવી દઈએ પણ પૈસા ઘરમાંથી કાઢત તો ને જીસીબી વાળો આવે ને કાઢતા તો પૈસા જોડ આવે હ કાલ તો કહી દેવો પેલા જીસીબી વાળાને તો આ બધું હરખું થઈ જાય વાપરાય હા હાલ કહી દેજો મારા હમું જઈ રહ્યા અમે હેડ ને તો ફટલે જઈને પાછા આવીએ આની ખબર પડતી નહીં આવી વહી તો મોટી મળી હે જો પગ પલાળે પાણી શું તા માટી છે તા પગ ઈ બે હાલ પણ બતાવો નહીં જવાનું ખબર લેવા જવાનું હોય તો માટી વાળા પગે જવાય ગોળ માટી વાળા પગી જવાય દવાખાનામાં જવું હોય તો થોડું વ્યવસ્થિત તો જવું પડે તો જો એક ચંપલ મારું વાય પડ્યું ને એક બાઈક જોડી પડ્યું એ તમારે તો હોક પડ્યું હેડો લાઈ દી બીડીઓ મારી ઓય હેડો તો દુકાનથી લઈ લઈશું દુકાનથી લે 25 રૂપિયા ખર્ચવાના તાણો છે બીડીઓ નથી લાવી ના હું નહીં લાવી તારું એ મગજ કેવું હ હું તો ફોન આવ્યો હેડી હું થોડે ધોળ દ્વારામ દ્વાર હેડી હી તો ફોન ના કરે ફોન નહીં ચાલુ મારો મને તો લાગતો તમારા ફોન ઓહો ટાવર તો કમ્પ્લીટ આવે કે નતો લાગતો એવી ભાઈ કીધું કે હાલ આવે એટલે બધું તરત આવીશ બે દે પગી થોડી બે વઈને તો બધી ઉતાવળ જ હોય ગમે તે હોય એટલે કે હાલ આવી જો મારા જો હક વાળો નહીં જો વેવાઈનો ફોન આવીને કા વેવાઈને હેડે નહીં જવું પડે જે હોય વેવાઈનો ફોન આવ્યો તરત તું મને લઈને હેડી મૂકો જા છોકરા લઈ જા તોય ના પાડે ના આપણે બે જીત સારું લાગે આપણે બે જીએ હાલ લાગે લે આ બાઈક જો બાઈક પાસે લે કોમ ખેંચે હા એ તો ખાવાનું બાકી હકે એ તો હોટલમાં નાસ્તો કરી લઈશું હવે તારા બાપાએ પૈસા લીધા હતી હોટલ ની વાત કરે તું લાઈ એ પૈસા કે નહીં તું લાઈ દૂધના પગારના ઓ પગાર થયો છે તાણો તમો તાણ હવાની લેડો લે કોટો કાઢજે પગમાંથી આ જો દેખાય હે હા બે જે બે જા આ ખેતરમાં જવું બાઈક ને પંચે પડશે શું કરવાનું છે આમ છે બાઈક જો હવે રોડ આવ્યો ક્યાંથી જવું કે આ રોડે જવું કે આ રોડે પછી આગળ જોપું બને છે તો બાઈક મેલી જવું પડશે તો આખું 2 કિલોમીટર વધારે આગળ પડી જશે દવાખાના ઉભા રાખશે દવાખાને નહીં જવાનું હું તો ઘેર જ આવવાનું દવાખાને નહીં આવું ચૂકું કહું નહીં કરી હેડવા દો આટલે ઉતારું તારા મેં આવશે કે પણ હેડીએ તો નહીં તકલીફ પણ હવે ઘર આગળ તું રિક્ષા જો ને ઘરમાં જાય રિક્ષા રાસ્તો તો બરાબર આડી કર ઉભી રહો મારા ભાડું આવજો મને એકજો માં હેડું ચેલું ભાવ લેવાનું વાંધો નહીં આવું તો કઈ લઈ જો તેરી હારું ઉભો રહો ભાઈ ભાવ શાંતિ પકડ કે હારું પ્રભુ તાર કોઈ પૈસા પડ્યા હતા ભાડાના પૈસા આવ્યા પછી હું હાલું 500 રૂપિયા 500 ઓહો તમે આટલા ચાલો 500 હું આ લ્યો આ તો 500 લઈ જાય 200 નોટો હો આટલું તો અમે પોહાય ને એવું કરે પોહેડો અમારે હાલ કાઢ પણ બીજી વખત હું નહીં આવું પછી ના અમુક કોઈ એવું ના કરે હા આટલા ચોથી થાય અમે ઘેર બી એવી વાત
જતો રહેવા દે પ્લીઝ તો શટલ મારવા જવું દવા ઘડી હે દવા બાવા ઘડી ના નહીં કરી આ 500 રૂપિયા આપણે એક રિક્ષા ભાડું ભાડું આપવું પડે. પૈસા કેટલા વપરાય જોયેલા પૈસા વપરાય એટલા પૈસા તો જોઈ નાખ્યું લાવ લે ના તો વાપરી નાખશો ભાઈ બધા લે લે આ દવા બાવા પગ ઘસી નાખે છે ના તો કહી આ ગોળીઓ ગોળીઓ ગરવાની હતી તો. ગોળીમાં અઘરા લોટો પોઈન્ટ બને હાલું લાવજો ગોળી કરી તો. ગોળી આલુ કે લે હા જીવ જાય મારો તો લે ગોળી આ ગોળી કા પણ આવો મોટો ટોટો ડોશી ગોળી બાઈક નહીં છે ઉતરો આટલા તા આટલો ઉતરણ પછી તારા ઘર તો આવી ગયું જો વેવાઈ તો આપણી રાહ જોઈને ઉભા શીખું ઠીક છે બાયણામાં જ ઉભા પણ આપણે વેવાનો લે ખાલી ડોશી વિહોણો એટલે કોઈ લાયો તો નહીં આપણે કોઈ લાયો. હેડો તો પૈસા આલતો છું રોકડા હું પાર્લે બિસ્કિટ લાવ્યા ના નહીં લાવો એવું ના ખવાય તું હેડો એવું જ ખવડાવે ને તાર પાર્લે બિસ્કિટ જ લવાય તાર હેડો તો રોકડું ઈ આલી દે. માણસને એ જ ખવડાવે હા, પાર્લે હેડો તો. બિસ્કિટ ખવડાવે આ તો થોડું નેનું છોકરું હા બે ભાઈ જેમની ગોળી આલી ગયો જેમની ગોળી આલી ગયો અરે ઉભા દે ના બોલો તો આઈ ગયો હમણાં જો આવતા આવતા કલાક થઈ બોલો રેવાના ઉભા દે જે કીડી થી આવ્યો તે આવ્યો ઓવા પડી જતો વિહોણ આ પોણી બહુ ઉપર ચડ્યો હતો ઉપરથી પણ લપસી પડે પગ દોઢ પોણી કઈ આવ્યો તે પગ ખાસું સોલવાનું ઓહો ઓહો આ તો બધું શેક સોલાઈ ગયું બે ભાઈ ઓહો આ પગ ને બગ ને નખ ને બગ બધું વસ્તુ આ રેવાઈ જો સોનિયા ભાઈ રોહો ને રોહન ના હોય. હવે એ જે તમારા કરવા દો છે જે કરવું છે કહું શાકભાગ લેતા આવો, જમવાનું બનાવી હા જર બાઈક ની ચાવી તમે લઈ આવો પણ મને ઓછું બાઈક ફાવો તમે શું ખાવ બાઈક ઓ હા તો હું જોતા હા તો લેતા આવો શાક લાવજો તમારા કરમ ના દોષ ઓર્ડર જોશી ખાઈને જઈએ તા ખાવા કું છે આપણે વિહોણ તો આપણે ઉજ્યો આ રેવાઈ દેશી ફટોફટ એને આવડે જ છે ને કે મેં પેટ પર પેસો ટી છે ઉભો જે તો ડાય કાકા ફોન આવે બોલો ડાય કાકા પાણી પી દ્યું તું હાલત તો કે એ તાન હાલ ને કરીએ હાલે ખબરી ડોશી હા પાણી પીયો પેલા ખેતરમાં બીજા ખેતરમાં પાવાનું હોય તે ખબર નહીં તો લે કરીએ ખાવા રહી જાઉં ખા નહીં રહેવું તારે એવું જ રે બે દાડા હા હું રહું છું ખબરી હા લુગડો બે દાડા આ લોહી થઈ ગયો વાગ્યું હતી આ તો હું ન્યાકરું હું કીધું આ તો આ બધું કાકરી બાકરી લોહી થઈ ગઈ હારું હેડ દેવા દે વિહોણ બધું લોહી થઈ ગયું કાકરી બાકરી બધું ઈ મારા પડી ગયો વિહોણ પાણી ભરા થઈ ગઈ પડી ભરા દઈ દી લાવ વિહોણ ને કોટ ગોળી કરાઈએ લે આ ગોળી કરાવી દેજો લે વિહોણ ગોળી કરો ભરા પાણી પાઉં પાયું સંસારી એવું ઓવા Fugi. Ela. Peraí, velho, fugiu. Ela.
છે આપણે હોટલમાં જઈએ ત્યાં જમવા આવો આ તો હો મરી ગયો હવે અમને કઈ ખબર પડે નહીં હેડો આપણે હોટલમાં જમવા જઈએ હેડો હેલો હેડો